યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો આજના બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજના વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવવાની છે આજના બ્લોગ વિડીયોમાં. અને અત્યારે વાગી રહ્યો છે 1:05 થઈ ગયેલી છે, તો કંઈ વાંધો નહીં. અત્યારે મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં, તો આજના વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, ખૂબ જ મજા આવશે. તો મેં અહીં સવારે ઉઠી ગયેલો, આઈ થિંક 7:30 વાગે ઉઠી ગયેલો. ચા નાસ્તો બાસ્તો કરી નાહી ધોઈને દુકાન ખોલી નાખી હતી. અને મેં તે પછી શું કામ કર્યું હું દેખાડી દેમ તમને. તો મેં છે ને મિત્રો કઈ ગઈ બ્લાઉઝ આ તો કાલે બનાવેલી, તો જોઈ શકો છો મિત્રો, પાછળ ઉકવાળી અને પેડવાળી બ્લાઉઝ મેં બનાવી છે. પેડ નાખીને આપણું ટેલરનું કામ છે એટલે હું તમને થોડું દેખાડી દઉં છું. તો આ બ્લાઉઝ એક મેં સવારે બનાવી દીધી હતી, અને હવે આ એક આ બ્લેક બ્લાઉઝ કટિંગ કરી છે અને એક રેડ કટિંગ કરીને મૂકી દીધી છે. એટલે બે બ્લાઉઝ અત્યારે કટિંગ થઈ રહી છે. તો હું આવીને પછી બપોર પછી બ્લાઉઝો આ બનાવીશ. બે તો કદાચ નહીં બી બનાવું, એક બી બનાવું. બહુ જ કામ હોય ને ત્યારે બધી બહુ બ્લાઉઝો બને, પણ કામ જ્યારે ઓછું હોય તો કામ કરવાનો કંટાળો આવતો હોય એટલે એટલી બધી બ્લાઉઝો નથી બનાવતા. બાકી તો કામ વધારે હોય તો ઓટોમેટિકલી સ્પીડ વધી જ જાય અને ફટાફટ કામ પણ અમે આવી રીતના આપી દેતા હોય. તો કંઈ વાંધો નહીં, બે બ્લાઉઝ બનાવી પણ દે, મારું નક્કી ના કહેવાય, કેમ કે એમ તો 7:30 વાગે લગી દે. તો આ રીતના કટિંગ પાછળું વાળું કર્યું છે, આ સ્લીવ કટિંગ છે. અને આ મેં છે ને આ ભાગ બે કટિંગ કરેલા છે, કેમ કે આ બે વચ્ચે છે ને પેડ આવશે, એમ પેડ મૂકવાના આવે ને, તો પેડ મૂકવા માટે આ ને પેલી સ્લીવ. તો આવી રીતના છે આપણું કામકાજ. તમને ખાલી કેમ છું, મતલબ તમને બધાને આવડતું બી હશે ને કોઈકને નહીં બી આવડતું, પણ આ ખાલી તમે દેખાવ કે આવું કામ કરું છું. તો કંઈ વાંધો નહીં, અત્યારે દુકાન બંધ કરીને હવે ઘરે જાઉં છું. કંઈક નાસ્તો વેફરને, આજે સોમવાર છે એટલે મારો સોમવારનો ઉપવાસ છે. અને પછી લાસ્ટ શનિવાર આવશે અને પછી આપણું શ્રાવણ મહિનો સમાપ્તિ તરફ જઈ રહેલો છે. એક જ વીક ખાલી આવે બાકી છે. શનિવારે લાસ્ટ શનિવાર કરવાનો છે અને પછી શ્રાવણ મહિનાની સમાપ્તિ. બાકી તો કંઈ વાંધો નહીં. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને મળ્યા તમને બધાને. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, આવા જ અવનવા વિડીયો આવતા જ રહેશે. તો જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છે. તો ઘરે આવે ફરાળી ચેવડો મંગાવ્યો છે, એ ખાઈ લેવું, ઉપવાસ છે એટલે. જોઈ શકો છો મિત્રો, ઘરેથી ચા આવી ગઈ, જસ્ટ આવી છે ચા. તો ચાલો હવે આપણે ચા પીએ. જોઈ શકો છો મિત્રો, તેરે હોઠે જીસે કાઢા. તો જોઈ શકો છો મિત્રો, હું ટેરેસ પર આવ્યો છું અને તમને મસ્ત મજાનો નજારો બતાડું. આમ ગ્રીન સિનેરી એટલી જોરદાર હું તમને દેખાડું. થોડું વેટ કરો. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું મંદિર છે. અહીં તમે જોઈ શકો છો આપણું ઢાબુ છે. એનું પેલું ગોદરેજ દેખાય છે ને, જુઓ કેટલું સરસ લાગે છે. પાણી છે કે અહીંયા સુધી છે. વાદળો જો કેટલા જોરદાર છે. આ મોટું બધું ઝાડ છે. મારા દુકાનની પછાડી આપણી જગ્યા છે. જોઈ શકો છો કેટલું જોરદાર લાગી રહ્યું છે. બહુ જ એકદમ મસ્ત લાગી રહ્યું છે. ચાલો આપણા ટેરેસ પર જઈએ. આપણું ટેરેસ નહીં હતું અને અહીંથી જોવાય તો અહીંયા મારું બી ખુલ્લું જ હતું, પણ વરસાદ છે ને બધું ગળતું હતું મિત્રો, એટલે આ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે. એટલે આ બાજુથી દેખાડું તો આવી રીતના દેખાય છે. જુઓ કેટલું સિનેરી તો જો કેટલું જોરદાર લાગી રહ્યું છે. છેક લગીનું ઠેઠ એમ આકાશ ને આ બધું મસ્ત એમ છે. મારું તળાવ બહુ જ સુંદર છે ને અહીંયા પહેલાં પેલી ગ્રીન વેલી થઈ ગઈ, બધી સાફ સફાઈ કરીને કાઢી નાખી છે. બહુ જોરદાર લાગી રહ્યું છે, મસ્ત છે. તો ચાલો મિત્રો, હવે આપણે ઘરમાં જઈને મસ્ત પવન આવતો છે, મતલબ સારું લાગે. જો પક્ષી જાય છે, કેવું દેખાય, થોડું થોડું દેખાય. તો ચાલો નીચે જઈએ. તો જોઈ શકો છો ટેરેસ પરથી આવી ગયો છે. કેટલો સરસ સીન હતો તળાવનો, મંદિર ને બધું નજીક નજીક જ છે. મારી દુકાન બિલકુલ પાસે. અને અત્યારે તો હું બ્લાઉઝ બનાવવા જઈ રહ્યો છે. 38ની ચેસ્ટના આ પેડ છે, આયરા જુઓ. તો આ બ્લાઉઝમાં મૂકવાના છે. હવે અહીંયા લગાવવાનું છે કે અહીંયા. તો આ રીતના છે આપણું લેડીઝ ટેલરનું કામ છે ને, એટલે આ તમને એવું થાય કે આ હું બતાવે છે. તો આ બ્લાઉઝ બનાવી રહ્યો છું. તો બ્લાઉઝ કયા પ્રકારની છે, એક પેલી બનાવી અને એક આ બનાવી. જુઓ આ સવારે કટિંગ કરતો હતો ને, તો આ બ્લાઉઝ તો બનીને રેડી થઈ ગઈ મસ્ત મજાની. જોઈ શકો છો પટલી પટલી દોરીને સરસ બનાવી છે. નિકલ લટકણ કરેલું છે, કેમ કે આ તો ડેલી યુઝ માટે બ્લાઉઝ છે.
તો આ રીતના પેલી એક બનાવી, એક આ અને એક આ, 3 બ્લાઉઝ આપણી બનીને આજે રેડી થશે. તો કંઈ વાંધો નહીં, હું પછી તમને મળું. આ બ્લાઉઝ આખી રેડી કરી દે, થોડી વારમાં મળ્યું. આનો સહેજ અવાજ બંધ. તો જોઈ શકો છો દુકાન બંધ કરી દીધી છે, ઘરે આવી ગયા છે. ઘરે અહીંયા ચાલે છે રોટલીનું કામ, ધાણા કાપવાનું કામ, અને આ શું બની ગયું, ભાત, ચાવલ ને સબ્જી કદાચ થઈ ગયેલી છે. થોડું ઘણું કામ બાકી છે. રોટલી હો બને છે અહીંયા. તો કઈ વાંધો નહીં, આવે આપણે થોડી વાર બેસીએ એટલે રસોઈ તૈયાર થઈ જાય, પછી આપણે તમારી સાથે પાછા મુલાકાત કરીએ થોડી વાર પછી. જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયો છે. જમવાનામાં આપણા ઘરે બનેલું છે, મસ્ત મજાનું બનેલું છે. આજે સોમવાર છે, મારો ઉપવાસ છે. તો હવે આપણે જોઈ લઈએ કે જમવાનામાં આપણા ઘરે રેંગણ અને બટાકા અને આ શું કહેવાય, ચોરી અને ખાટી ભાજી, પટરવેલિયા, રોટલી અને ચાવલ એટલે કે ભાત. તો એની સાથે આપણે જમી લઈએ મસ્ત મજાનું. ને ચાલો તમે લોકો પણ જમી લેજો. સોમવાર કર્યો હોય તો છોડી લેજો. મારો તો આજે શ્રાવણનો સોમવાર છે એટલે હું ઉપવાસ છોડું છું. હર હર મહાદેવ.